ભાજપના કાર્યકર્તાના મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા આરોપી મોન્ટુ નામદારે પેરોલ પર બહાર આવી આતંક મચાવ્યો છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. અમદાવાદના ખાડીયા વિસ્તારમાં વર્ષ 2022ના ચકચારી ભાજપ કાર્યકરના મર્ડર કેસના આજીવન કેદની સજા ભોગવી રહેલા મુખ્ય આરોપી મોન્ટુ નામદારે પેરોલ પર બહાર આવતા જ ફરી આતંક મચાવ્યો છે. જેમાં મોન્ટુએ દારૂના નશામાં જાહેરમાં ફટાકડા ફોડીને સાક્ષીને મારી નાખવાની ધમકી આપતા ચકચારી મચી જવા પામી છે. આ કેસમાં ફરિયાદી જોશ ગાંધીએ મુખ્ય સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપી હતી, જેના આધારે નામદાર કોર્ટે આરોપી મોન્ટુ નામદારને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે હાલમાં મોન્ટુ નામદાર પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો અને દારૂના નશામાં જાહેરમાં ફટાકડા ફોડીને આતંક મચાવ્યો હતો. મોન્ટુ નામદારે તેના સાથીદારો સાથે ફોર્ચ્યુનર ગાડીમાં આવી અહીં જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા અને સાક્ષીને ઓફિસ સામે પહોંચીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ભયભીત થયેલા સાક્ષી જોશ ગાંધીએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક અહીં દોડી આવ્યો હતો, જેથી પોલીસને જોઈને ભાગી જતા મોન્ટુ નામદાર ધાબા પરથી પડી ગયો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે તેની પેરોલ રદ કરવા કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી દારૂ પીધેલો હોવાની શંકાના આધારે મેડિકલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.